નમસ્કાર. તો વાત કરીએ એક મોટા સમાચારની. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈની દુનિયામાં ભારતે એક એવું મોટું પગલું ભર્યું છે જે કદાચ આખી ગ્લોબલ ટેકનોલોજીની દુનિયાને બદલી શકે છે. દેશ હવે પોતાનું સાર્વભૌમ એઆઈ ભવિષ્ય લખી રહ્યું છે. અને આજના વિશ્લેષણમાં આપણે એ જ સમજવાના છીએ કે આનો અસલ મતલબ શું છે અને આટલું બધું મહત્વનું કેમ છે. સારું, તો સૌથી મોટો સવાલ જે બધાના મનમાં આવે છે એ છે કે શું ભારત સાચે જ પોતાનું ચેટજીપીટી બનાવી રહ્યું છે? આ એકદમ સીધો સવાલ છે અને આ આખી ચર્ચાના કેન્દ્રમાં છે. તો ચાલો આનો જવાબ શોધીએ. આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ મુદ્દાઓ પર એક નજર કરીશું. પહેલાં તો જોઈશું કે દુનિયાભરમાં એઆઈને લઈને કેવી સ્પર્ધા ચાલી રહી છે. પછી સમજીશું કે ભારતે આનો શું ઉકેલ કાઢ્યો છે. પછી એ નવા મોડલ્સને મળીશું જેની ખૂબ ચર્ચા છે. અને પછી જોઈશું કે આનાથી ડેટા અને ભવિષ્ય પર શું અસર પડશે. સારું, તો ચાલો શરૂ કરીએ. ભારતનું આ પગલું આટલું મોટું કેમ છે? એ સમજવા માટે પહેલાં એ જોવું જરૂરી છે કે દુનિયાભરમાં એઆઈની રેસમાં અત્યારે કોણ ક્યાં છે. અત્યારની હકીકત એ છે કે એઆઈની દુનિયા પર અમુક મોટી અમેરિકન ટેક કંપનીઓનો કબજો છે, એમ કહીએ તો ચાલે. મતલબ કે મોટાભાગની ટેકનોલોજી, મોટાભાગના પ્લેટફોર્મ એ બધું એમના જ કંટ્રોલમાં છે. હવે જ્યારે બધું બહારની કંપનીઓના હાથમાં હોય ત્યારે સ્વાભાવિક છે કે ભારત જેવા દેશ માટે કેટલીક મુશ્કેલીઓ ઊભી થાય. જેમ કે આપણા ડેટાની સુરક્ષા કોણ કરશે અને શું આપણે ટેકનોલોજી માટે હંમેશા બીજા પર નિર્ભર રહીશું? આ બધા મોટા પ્રશ્નો છે. તો પછી આ આખી પરિસ્થિતિનો સામનો કરવા માટે ભારતે શું પગલું ભર્યું? ભારતે એક ખૂબ જ વ્યૂહાત્મક ઉકેલ અપનાવ્યો છે. આ ફક્ત નવી ટેકનોલોજી બનાવવાની વાત નથી, આ દેશની ડિજિટલ આઝાદીને સુરક્ષિત કરવાની વાત છે. એક વાત સમજવા જેવી છે કે આ કોઈ રાતોરાત લેવાયેલો નિર્ણય નથી. આની પાછળ એક મજબૂત તૈયારી છે. માર્ચ 2024માં સરકારે 10,000 કરોડ રૂપિયાના મોટા બજેટ સાથે ઇન્ડિયા એઆઈ મિશન લોન્ચ કર્યું. હમણાં જ દિલ્હીમાં એક મોટી એઆઈ સમિટ પણ થઈ અને આ બધાનું પરિણામ આજે આપણી સામે છે. 3 શક્તિશાળી દેશમાં બનેલા એઆઈ મોડલ્સ. ચાલો હવે સીધા જ એ 3 નવા મોડલ્સ પર આવીએ જેની આટલી બધી ચર્ચા થઈ રહી છે. આ ત્રણેયની પોતાની અલગ અલગ ખાસિયત છે. તો પહેલું મોડલ છે સર્વમ એઆઈ નામની કંપનીનું. એમણે એક નહીં પણ 2 પાવરફુલ લાર્જ લેંગ્વેજ મોડલ્સ બનાવ્યા છે જેને આપણે LLMs કહીએ છીએ. આ એવા એઆઈ મોડલ્સ છે જે આપણી ભાષાને સમજી શકે છે અને લખી પણ શકે છે. હવે જરા આ આંકડા પર ધ્યાન આપો. 105 અબજ આ સર્વમ એઆઈના મોટા મોડેલમાં રહેલા પેરામીટર્સની સંખ્યા છે. હવે આ પેરામીટર્સ શું છે? એ મોડેલના મગજના નાના નાના ભાગો જેવા છે જે શીખવામાં મદદ કરે છે. સીધી ભાષામાં કહીએ તો જેટલા વધારે પેરામીટર્સ એટલું મોડેલ વધુ શક્તિશાળી અને સ્માર્ટ ગણાય. અને સૌથી રોમાંચક વાત એ છે કે આ દેશી મોડેલ માત્ર નકલ નથી, એ સ્પર્ધામાં છે. સર્વમ એઆઈના આ 105 અબજ પેરામીટરવાળા મોડેલે તો કેટલાક ટેસ્ટમાં ગૂગલના જેમિની ફ્લેશ જેવા મોટા ગ્લોબલ મોડેલને પણ પાછળ રાખી દીધું છે. આનો સીધો અર્થ એ છે કે ભારત હવે એઆઈની દુનિયામાં માત્ર એક યુઝર નથી પણ એક મોટો ખેલાડી, એક ક્રિએટર બની રહ્યું છે. હવે વાત કરીએ બીજા મોડેલની. આ બનાવ્યું છે GAN.ai અને આનું નામ છે વાચના. આની ખાસિયત છે ટેક્સ્ટ ટુ સ્પીચ, એટલે કે તમે જે લખો એને એ અવાજમાં બોલી સંભળાવે. વાંચનાની આવડત તો જુઓ. વિચારો, ફક્ત 10 સેકન્ડના ઓડિયો સેમ્પલથી એ કોઈનો પણ અવાજ કોપી કરી શકે છે. અને ખાલી કોપી જ નહીં, એ અવાજનો જે અસલી ટોન, લહેકો અને બોલવાની સ્ટાઇલ હોય છે એને પણ જાળવી રાખે છે. અને એ પણ 1-2 નહીં, પૂરી 12 જુદી જુદી ભારતીય ભાષાઓમાં. અને હવે આવીએ ત્રીજા અને કદાચ ટેકનિકલી સૌથી રસપ્રદ મોડલ પર. આ છે IIT બોમ્બેની ભારત જીપીટી ટીમ દ્વારા બનાવેલું પરમ 2 મોડલ. પરમ 2 એક ખાસ ટેકનોલોજી પર કામ કરે છે જેનું નામ છે મિક્સચર ઓફ એક્સપર્ટ્સ, એટલે કે MOE. આને એક મોટી ઓફિસની જેમ સમજો. જ્યારે કોઈ કામ આવે ત્યારે આખી ઓફિસને કામે લગાડવાને બદલે એ કામ માટે જે સૌથી સારો એક્સપર્ટ હોય ફક્ત એને જ બોલાવવામાં આવે. આનાથી કામ ઝડપથી અને ઓછા ખર્ચે થાય છે. તો જુઓ, આની પ્રોસેસ કેટલી સ્માર્ટ છે. જ્યારે પરમ 2ને કોઈ કામ સોંપવામાં આવે, જેમ કે કોઈ ગણતરી, તો એ પહેલાં જુએ છે કે એના કયા એક્સપર્ટ ભાગને ગણિત સૌથી સારું આવડે છે. પછી એ ફક્ત એ જ ભાગને એક્ટિવ કરે છે, કામ પૂરું કરે છે અને બસ
આનાથી કમ્પ્યુટરની ઓછી શક્તિ વપરાય છે અને ખર્ચ પણ ઘટે છે. સારું, આપણે ટેકનોલોજીની ઘણી વાતો કરી, પણ સવાલ એ છે કે આ બધાનો ભારત માટે ખરેખર શું મતલબ છે? આ આપણા માટે આટલું મહત્વનું કેમ છે? ચાલો હવે એના પર ફોકસ કરીએ. આના ફાયદાઓ ખરેખર બહુ મોટા અને દૂરગામી છે. પહેલો અને સૌથી મોટો ફાયદો ડેટા સાર્વભૌમત્વ, એટલે કે આપણો ડેટા આપણા જ દેશમાં રહેશે, સુરક્ષિત રહેશે. બીજું, આ મોડલ્સ ભારતીય ભાષાઓ જાણે છે, એટલે તે દેશના કરોડો લોકો સુધી પહોંચી શકશે. ત્રીજું, આનાથી દેશમાં જ એક નવી એઆઈ ઇકોસિસ્ટમ બનશે. અને ચોથું, સરકાર, આરોગ્ય, શિક્ષણ જેવા ક્ષેત્રોમાં નવી ક્રાંતિ લાવવાની ક્ષમતા રાખે છે. તો આપણે જોયું કે આ નવા મોડલ શું છે અને શું કરી શકે છે. પણ હવે સવાલ એ છે કે ભવિષ્ય કેવું દેખાઈ રહ્યું છે? આખી પહેલનો અંતિમ સાર શું છે? આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. આ મોડલ્સ ખાલી ટેકનોલોજી નથી. આ એ વાતનું પ્રતીક છે કે ભારત હવે દુનિયાની મોટી ટેક કંપનીઓ પર નિર્ભર રહેવા નથી માંગતું. આ ઘરેલું, આત્મનિર્ભર અને સાર્વભૌમ ઉકેલો બનાવવાની ભારતની મોટી મહત્વાકાંક્ષા છે. તો જતા પહેલા ચાલો એક સવાલ પર વિચારીએ. આપણે જે વાચના અને પરમ 2 વિશે વાત કરી, એ ખરેખર કઈ ટેકનોલોજી ક્રાંતિનો હિસ્સો છે? આનો જવાબ વિચારશો તો આજના વિશ્લેષણનો મુખ્ય મુદ્દો એકદમ સ્પષ્ટ થઈ જશે. આ સાથે જ આપણે આ ચર્ચાના અંત પર આવીએ છીએ.